નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે લેવાયેલ ધોરણ 10 વિષય ગુજરાતીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવું હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. તો મિત્રો, આપણે જોઈશું ધોરણ 10 વિષય ગુજરાતીનું સોલ્યુશન. તો મિત્રો, વિભાગ એ આવે છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. તો મિત્રો, પહેલું છે ફોરમ. તો મિત્રો, ફોરમનો જવાબ કયો આવશે? તો ફોરમ એટલે આવશે રેસનો ઘોડો. કયો આવશે? રેસનો ઘોડો. ત્યાર પછી ગોવિંદ. ગોવિંદમાં આવશે ચોપડાની ઇન્દ્રજાળ. ત્યાર પછી આવે છે આંબા પટેલ. આંબા પટેલમાં આવે છે ઘોડીની સ્વામી ભક્તિ. ઓકે. અને છેલ્લો છે માણેક. માણેકમાં આવે છે જન્મોત્સવ. તો મિત્રો, તમારા આ 4 માર્કમાંથી કેટલા માર્ક આવ્યા એ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આગળ જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. તો મિત્રો, બધાને જ ખબર છે કે વન સંરક્ષણની આવશે. બરાબર. ત્યાર પછી આપણી બબલીની પગલી જાણે. આ વાક્ય ખાલી જગ્યા બોલે છે સ્ટેશન માસ્ટર, ડુંગર કે ડુંગરની પત્ની. તો મિત્રો, એમાં જવાબ આવશે ડુંગરની પત્ની. ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. તો લાઇટ, આજ્ઞા કે બીજા વૃક્ષો. તો મિત્રો, એમાં જવાબ આવશે આજ્ઞા. આગળ જોઈએ. મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે. છાશ, દૂધ કે ઘી જેવો. તો મિત્રો, એમાં જવાબ આવશે છાશ. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો મિત્રો, એમાં જવાબ આવે છે રેવાળ, રેવાત. બરાબર. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો મિત્રો, એનો જવાબ આવશે રામાયણ અને મહાભારત. કયો આવશે? રામાયણ અને મહાભારત. ઓકે. આગળ જોઈએ. વિભાગ 2. વિભાગ ડ. લેખકે છત્રી ખોવાઈ ન જાય તે માટે કઈ સલાહ અમલમાં મૂકી? ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે, કેમ? ત્યાર પછી મિત્રો, વિભાગ ઈ છે. એના લાંબા પ્રશ્નો છે મિત્રો. એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના હતા. આખરે તો શિક્ષણનો ધ્યેય બાળક ઉમદા માણસ બને છે તે જણાવો. ત્યાર પછી માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીતિ ઘોડીની સ્વામી ભક્તિ પાઠને આધારે વર્ણવો. ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાનું મનોમંથન કેવું હતું? તો મિત્રો, આ હતું ગદ્ય વિભાગ. હવે આવે છે પદ્ય વિભાગ. એના આપણે જોડકાનું સોલ્યુશન કરીએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો. ચાલો. તો મિત્રો, એમાં આવે છે ચાંદલ્યો. તો મિત્રો, ચાંદલ્યો શું છે? તો મિત્રો, એ છે લોકગીત છે. શું છે? લોકગીત. ત્યાર પછી દીકરી. દીકરી શું છે? ગઝલ. વતનથી વિદાય થતા. તો મિત્રો, એ આવશે સોનેટ આવશે. શું આવશે? સોનેટ. અને વૈષ્ણવજન, તો એમાં આવશે પદ. ઓકે. તો મિત્રો, તમારો જોડકો સાચો હોય તો કમેન્ટ કરો અને કેટલા માર્ક આવ્યા તમે જણાવો. ત્યાર પછી વિભાગ બનો જ બી આવશે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. મોરપીંછ, પક્ષીઓ કે માર્ગની ધૂળ. તો મિત્રો, મોરપીંછ. સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય છે. ચારિત્ર્યવાન, શરમાળ કે નાશવંત. તો મિત્રો, એમાં આવશે ચારિત્ર્યવાન. સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે. મિત્રો, ઈશ્વર કે દુશ્મનો. તો મિત્રો, દુશ્મનો. ખાલી જગ્યા બનવું દુર્લભ છે. કુલદીપક, દેશદીપક કે મહાન. તો કુલદીપક. ઓકે. ચાલો આગળ જોઈએ. પંખીને પામવાનો કવિ શું કહે છે? પંખીને પામવા કવિ શું કહે છે? તો મિત્રો, એને ગીત સંભળાવવાનું છે. શું જ કરવાનું છે? ગીત સંભળાવવાનું કહે છે. કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા? તો મહુડીના વૃક્ષની નીચે.
કયા વૃક્ષની નીચે? મહુડી. તો મિત્રો આ છે વિભાગ ડના બે વાક્યમાં અને વિભાગ ઈના છે 2-3 વાક્યમાં. એનું સોલ્યુશન મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આગળ આપણે વ્યાકરણનું સોલ્યુશન કરીએ. ચલો, વિભાગ સી. નીચે આપેલા વિકલ્પો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. સાચી જોડી શોધીને લખો. તો મિત્રો સાચી જોડીની કઈ આવશે આમાં? તો મિત્રો પ્રતિબિંબમાં જે આ વચ્ચેની જોડણી છે તે સાચી છે. ત્યાર પછી ગીરી એટલે એમાં પણ વચ્ચેની જોડણી છે તે સાચી આવશે. ત્યાર પછી પ વત્તા અન્ન એટલે આવશે પવન. બરાબર. આગળ જોઈએ. દાવ પેચ શબ્દનો સમાસ ઓળખાવો. તો મિત્રો એનો જવાબ આવે છે દ્વંદ્વ સમાસ. કયો આવે છે? દ્વંદ્વ સમાસ. નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. તો મિત્રો ખાદ્ય એટલે આવશે ખોટ અને ખાદ્ય એટલે અનાજ. ઓકે, ચાલો આગળ. 27મો. માણેકના કરુણ ચિત્કાર તેનો પીછો પકડ્યો અલંકાર જણાવો. તો મિત્રો સજીવારોપણ આવશે. કયો આવશે? સજીવારોપણ. ત્યાર પછી 38. સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? પર. કારણ કે પર પ્રત્યય આવશે. એનું કારણ છે સમાજ વત્તા ઈક પ્રત્યય લાગે છે. બરાબર. સમાનાર્થી શબ્દના અર્થ શોધીને લખો. ઉજ્જડ એટલે વેરાન, ગીરા એટલે વાણી. બરાબર. ચાલો આગળ. લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. જાતિવાચક, વ્યક્તિવાચક કે ભાવવાચક? તો મિત્રો એમાં આવશે ભાવવાચક આવશે. કયું આવશે? ભાવવાચક. ચાલો આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. 9 નેજા પડવા. તો એનો જવાબ આવશે ખૂબ તકલીફ પડવી. બરાબર. ત્યાર પછી કહેવત નોટ બાંધી મુઠ્ઠી લાખની. તો એમાં આવશે જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાય. ઓકે. ત્યાર પછી 43મો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જેને કોઈ રોગ નથી. નિરોગી. કયો આવશે? નિરોગી. સ્થૂળ શબ્દનો વિરોધાર્થી. સૂક્ષ્મ. નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો. તો પોલીસથી ચોરને પકડાયો. પોલીસથી લાગશે મિત્રો. ચોરને પકડાયો. નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. હેર એટલે શું આવશે? શહેર. કયો આવશે? શહેર. નીચેના વાક્ય માટે વિશેષણ શોધીને પ્રકાર જણાવો. તો મિત્રો એમાં આવશે સિલવંત. તો એનો પ્રકાર છે ગુણવાચક. કયો આવશે? ગુણવાચક. ત્યાર પછી 48માં. નીચેના વાક્ય માટે ક્રિયા વિશેષણ શોધીને પ્રકાર જણાવો. ખીચડી મને બહુ ભાવે નહીં. તો મિત્રો બહુ પ્રમાણવાચક. કયો આવશે? પ્રમાણવાચક. ત્યાર પછી 49મું. તૃષ્ણા. તૃષ્ણા એટલે મિત્રો એને આપણે ધ્વનિકપમાં ટ વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ. તૃષ્ણા. પ્રેરક વાક્ય. રીંછના હુમલાથી એક સુરતી કુટુંબ બચ્યો. મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. તો મિત્રો મનીષા શબ્દ વાપરવાનો. મનીષાએ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. ત્યાર પછી નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો જાય, મળે નહેરમાનો ઢાય. તો મિત્રો બધાને જ ખબર છે કે ચોપાઈ આવે. કઈ આવશે? ચોપાઈ. મભન તથા ગાગા કયા છંદનું ઉદાહરણ છે? તો મિત્રો એમાં જવાબ આવશે મંડાક્રાંતા. ત્યાર પછી વિભાગ ડી. તો મિત્રો વિભાગ ડીમાં અર્થ વિસ્તાર લખવાનું છે. સૌંદર્ય વેડફી દેતા ના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. આ બેમાંથી કોઈ પણ એક તમારે લખવાનો. ત્યાર પછી મિત્રો વૃક્ષારોપણનો અહેવાલ છે. દરેકે વૃક્ષો તો રોપ્યા જ હશે તમારી શાળામાં, તો એ જ તમારે લખવાનું રહેશે. અને આગળ આવે છે મિત્રો સંક્ષેપ.
તો મિત્રો સંક્ષેપનું તમને શીર્ષક જણાવી દેવાનું. ત્રીજા ભાગના વચ્ચેની 2 લીટી, ઉપરની 1 લીટી અને નીચેની 1 લીટી લખવાની. અને શીર્ષકનો મિત્રો 1 માર્ક છે. એમાં આવશે વિદ્યાર્થીનું કર્તવ્ય. વિદ્યાર્થીનું કર્તવ્ય. ચાલો, ત્યાર પછી મિત્રો નિબંધ લખવાનો રહેશે. ને તે માટે દીકરી ઘરની દેવડી બધાને આવડે જ છે. તો મિત્રો આ હતું ધોરણ 10 ગુજરાતીના બોર્ડના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો આવી રીતે વિડીયો જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક યુ.